હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. મિત્રો, આપણે અગાઉના લેક્ચરમાં કાર્ય અને કાર્ય ઉર્જા પ્રમેય આ બંને ટોપિક પૂર્ણ કરેલા છે અને સાથે આ બંને ટોપિકને લગતા ઘણા બધા ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા પણ સોલ્વ કરેલા છે. તો હવે મિત્રો આપણે આ બંને ટોપિકને લગતા કેટલાક MCQ સોલ્વ કરીશું. મિત્રો MCQ આપણે એવા સિલેક્ટેડ રાખેલા છે કે જે અગાઉના ચેપ્ટરની જેમ જ નીટમાં પૂછાયેલા હોય એવા MCQ છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરમાં આપણે કાર્ય અને કાર્ય ઉર્જા પ્રમેય આ બંને ટોપિકને લગતા નીટમાં પૂછાયેલા કેટલાક MCQ સોલ્વ કરીશું. જેમાં સૌપ્રથમ આપણે જોઈએ છે MCQ નંબર 1, જેની રકમ આ પ્રમાણે છે. મિત્રો, પહેલા MCQ ની રકમમાં તમને આપેલું છે કે બંદૂકમાંથી કોઈ એક ગોળી છૂટે છે. એ ગોળીનું દળ 10 ગ્રામ જેટલું છે, એટલે M બરાબર 10 ગ્રામ. મિત્રો, ગ્રામમાંથી કિલોગ્રામમાં કન્વર્ટ કરી દઈએ, એટલે 10 ની -3 વડે મલ્ટીપ્લાય કરીશું તો 10 ની -2 ઘાત કિલોગ્રામ મળશે. આટલું ગોળીનું દળ છે. હવે એ ગોળી જ્યારે બંદૂકમાંથી છૂટે છે ત્યારે તેનો પ્રારંભિક વેગ 1000 મીટર પર સેકન્ડ છે, એટલે v0 = 1000 મીટર પર સેકન્ડ. અને એ ગોળી જ્યારે જમીનને ટચ થાય છે ત્યારે તેનો અંતિમ વેગ આપેલો છે 500 મીટર પર સેકન્ડ, એટલે v = 500 મીટર પર સેકન્ડ. તો મિત્રો, આપણને અવરોધક બળની વિરુદ્ધ થતું કાર્ય શોધવાનું કીધેલું છે. તો સિમ્પલ છે કે પ્રારંભિક વેગ અંતિમ વેગ આપી દીધેલો છે અને ગોળીનું દળ છે, જેના આધારે આપણે ગતિ ઉર્જા ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. તો સિમ્પલ કાર્ય ઉર્જા પ્રમેય સૂત્રનો ઉપયોગ કરીને હવે આપણે કાર્ય શોધી શકીએ છીએ. તો કાર્ય ઉર્જા પ્રમેય W = ΔK, જ્યાં ΔK શું છે તો કે અંતિમ ગતિ ઉર્જા માઈનસ પ્રારંભિક ગતિ ઉર્જા, કારણ કે ΔK એટલે કે ગતિ ઉર્જામાં થતો ફેરફાર, રાઈટ? તો અંતિમ ગતિ ઉર્જા K અને પ્રારંભિક ગતિ ઉર્જા K0, એટલે કે 1/2 mv² - 1/2 mv02, રાઈટ? કારણ કે m ગોળીનું દળ અચળ રહે છે, પરંતુ એનો વેગ બદલાય છે. અંતિમ વેગ v છે અને પ્રારંભિક વેગ v0 છે. તો એના આધારે k એટલે 12 mv², k0 એટલે 12 mv02, રાઈટ? ચલો, આમાંથી 1/2 m કોમન કાઢીએ તો બાકી રહેશે v² - v02. તો સિમ્પલ છે. હવે કિંમતો મૂકીને સાદુરૂપ આપવાનું છે, રાઈટ? ચલો, 1/2 m ની વેલ્યુ 10 ની -2 ઘાત v² એટલે કે 500 નો વર્ગ, તો 25 0000 માઈનસ v0 એટલે કે 1000 નો વર્ગ, તો 1 000 000, રાઈટ? ચલો, હવે આની બાદબાકી કરો તો ખાસ તમને દેખાશે કે આન્સર માઈનસ માં આવે છે, બરાબર છે? તો 1/2 ગુણ્યા 10 ની -2 ઘાત એઝ ઇટ ઇઝ માઈનસ 75 000 બરાબર. ચલો, આનું સાદુરૂપ આપો એટલે આન્સર આવી જશે -3750 કાર્યનો એકમ જૂલ. પરંતુ મિત્રો, આપણને ખ્યાલ છે કે કાર્ય ક્યારેક ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે અને શૂન્ય પણ હોઈ શકે. અત્યારે કાર્ય ઋણ મળે છે, તેનો મીનિંગ શું થયો કે વિરુદ્ધમાં કાર્ય થાય છે, અને રકમમાં લખેલું છે કે વિરુદ્ધમાં કાર્ય શોધવાનું છે આપણને, એટલે આન્સર કેવો મળે? નેગેટિવ જ મળે. પરંતુ મિત્રો, કેટલીક વાર એવું બને કે આ નીટને લગતા MCQ છે, તો ક્યાંક પોઈન્ટનો આગા પાછી ક્યાંક ફરક પણ હોઈ શકે, અથવા તો પ્લસ માઇનસ નો પણ ચેન્જ હોઈ શકે, બરાબર છે? તો ઓપ્શનમાં તમે જુઓ તો કોઈ પણ આન્સર માઇનસમાં નથી આપેલો, એટલે આપણે એવું સમજવાનું કે અત્યારે આપણો જે આન્સર છે 3750 એ પ્લસમાં જ છે, રાઈટ? એટલે એના આધારે આપણે સમજી શકીએ કે જે પ્રમાણે ઓપ્શન આપી દીધેલા છે એ પ્રમાણે આપણો આન્સર આવશે B ફોર બોમ્બે, જે છે 3750 જૂલ, રાઈટ? મિત્રો, ખાસ ધ્યાન એ છે કે પ્રશ્ન ક્યારે ઉભો થાય કે જ્યારે +3750 હોય અને -3750 હોય, આવી રીતના બે ઓપ્શન આપી દીધેલા હોય, ત્યારે આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે પરફેક્ટ આન્સર -3750 જૂલ છે, રાઈટ? પરંતુ કોઈ પણ ઓપ્શન માઈનસ આપેલું નથી અને 3750 ફક્ત એક જ ઓપ્શનમાં છે અને એ બી પ્લસ, તો આપણે સમજી શકીએ કે આન્સર
પ્લસ 3750 જ છે, જે B4 બોમ્બે માટે છે, રાઈટ મિત્રો. હવે આપણે જોઈએ છીએ MCQ નંબર 2, જેની રકમ આ પ્રમાણે છે. મિત્રો, બીજા MCQ ની રકમમાં તમને આપેલું છે કે બે પદાર્થોનું કંઈક દળ છે, જે આ પ્રમાણે છે. M1 4 કિલોગ્રામ અને M2 1 કિલોગ્રામ. આગળ મિત્રો રકમમાં આપેલું છે કે આ બંને પદાર્થોની ગતિ ઉર્જા એક સમાન છે, તો આપણે તેમના વેગમાનનો ગુણોત્તર P1/P2 શોધવાના છે. તો મિત્રો સિમ્પલ આપણને ખ્યાલ આવે કે ગતિ ઉર્જા સમાન આપેલી છે, વેગમાનનો ગુણોત્તર શોધવાનો છે, તો ગતિ ઉર્જા અને વેગમાન વચ્ચેનો સંબંધ આપણે ધ્યાનમાં લેવો પડશે, રાઈટ. તો આપણે ગતિ ઉર્જા અને વેગમાન વચ્ચેનો સંબંધ મેળવીએ છીએ. મિત્રો ખાસ ધ્યાનમાં રાખવાનું કે અત્યારે આપણે આ સૂત્ર સાબિતી સ્વરૂપે આપીએ છીએ. આગળથી દરેક દાખલા માટે આ સૂત્ર તમારે ડાયરેક્ટ યાદ રાખી લેવાનું, જે ફક્ત 2-3 સ્ટેપનું જ છે, બરાબર. જો તો ગતિ ઉર્જા k = 12 mv². હવે ઉપર નીચે m વડે ગુણાકાર કરતા, ધેટ મીન્સ કે m વડે ગુણતા અને m વડે ભાગતા. ચલો m વડે ગુણી કાઢીએ તો m² v², m વડે ભાગી કાઢીએ તો છેદમાં 2m આવી જશે, બરાબર. હવે આપણે વેગમાન લાવવાનું છે, તો સૌપ્રથમ વેગમાનનું સૂત્ર યાદ કરો. ચેપ્ટર નંબર 5 માં આપણે ભણી ગયેલા છીએ. વેગમાન p = mv. તો m² v² છે, બોલો p² લખાશે એટલે p² છેદમાં 2m, બરાબર. તો આ જે સૂત્ર મળ્યું એ ખાસ યાદ રાખવાનું. k = p²/2m, જે દર્શાવે છે ગતિ ઉર્જા અને વેગમાન વચ્ચેનો સંબંધ. k = p²/2m. હવેથી આ સૂત્ર આપણે ડાયરેક્ટ યાદ રાખીશું, રાઈટ. ચલો તો p² ને કરતા બનાવો તો 2m * k થઈ જશે, એટલે p² = 2km. પરંતુ મિત્રો રકમમાં આપેલું છે કે ગતિ ઉર્જા બંને પદાર્થો માટે સમાન છે, એટલે ગતિ ઉર્જા બદલાતી નથી, ધેટ મીન્સ કે અચળ છે, બરાબર છે. તો p² ચલે છે એમ કહી શકીએ, કારણ કે 2k કેવા થશે? અચળ, એટલે p² ચલે છે એમ. આપણે p એટલે કે વેગમાનનો ગુણોત્તર શોધવાનો છે, તો વર્ગ દૂર કરવું પડે તો સામે વર્ગમૂળ આવી જાય, એટલે કે p ચલે છે વર્ગમૂળમાં m, બરાબર છે. હવે સમપ્રમાણ છે એટલે યાદ રાખવાનું 1 to 1 2 આવશે, બરાબર. જેમ કે ચલો p એટલે p1/p2 લખી દઈએ અને સામે સમપ્રમાણ છે, બરાબર. તો સામે પણ 1/2 આવશે, એટલે વર્ગમૂળમાં m1/m2 આવશે. જો વ્યસ્ત પ્રમાણ હોય તો 1 2 ની સામે 2 1 આવે, રાઈટ. એટલે આ 1 2 ની સામે 2 1 આવશે. કેમ? કારણ કે આ વ્યસ્ત પ્રમાણ છે, પરંતુ અત્યારે સમપ્રમાણ છે, તો યાદ રાખવાનું કે 1 2 ની સામે 1 2 જ આવશે, બરાબર. ચલો m1/m2, m1 4 m2 1, એટલે વર્ગમૂળમાં 4/1, વર્ગમૂળમાં 4 એટલે કે 2 અને વર્ગમૂળમાં 1 એટલે કે 1 જ થશે, એટલે 2/1. તો p1/p2 = 2/1. તો મિત્રો આપણને ખ્યાલ આવે કે આન્સર જેમ સ્વરૂપે આપેલા છે, જેના આધારે આપણે સમજી શકીએ કે આન્સર આવશે C 2:1, રાઈટ. મિત્રો હવે આપણે જોઈએ છીએ MCQ નંબર 3, જેની રકમ આ પ્રમાણે છે. મિત્રો ત્રીજા MCQ ની રકમમાં તમે જોયું હશે તો તમને ખ્યાલ આવશે કે બીજા MCQ અને ત્રીજા MCQ બંનેની રકમ સેમ છે. જેમ કે બીજા MCQ માં પદાર્થનું દળ 4 કિલોગ્રામ અને 1 કિલોગ્રામ આપ્યું હતું, તો તમને ત્રીજા MCQ માં પદાર્થનું દળ 1 ગ્રામ અને 9 ગ્રામ આપેલું છે, બરાબર. m1 = 1 ગ્રામ, m2 = 9 ગ્રામ. અને બીજા MCQ ની જેમ ગતિ ઉર્જા બંને પદાર્થ માટે સમાન આપેલી છે. ત્રીજા MCQ માં પણ બંને પદાર્થોની ગતિ ઉર્જા એક સમાન છે. તો જે ફાઇન્ડ આઉટ આપણે સેકન્ડ MCQ માં કરવાનું હતું એ જ થર્ડ MCQ માં છે કે વેગમાનનો ગુણોત્તર P1/P2 આપણે ફાઇન્ડ આઉટ કરવાના છે. એટલે સેમ દાખલો છે, રાઈટ.
તો આપણે આ જ સૂત્ર ડાયરેક્ટ એપ્લાય કરીએ છીએ કે p ચલે છે વર્ગમૂળમાં m, બરાબર? જુઓ તો p ચલે છે વર્ગમૂળમાં m, સમપ્રમાણ છે એટલે 1 2 ની સામે 1 2 આવશે, એટલે p1/p2 વર્ગમૂળમાં m1/m2. ચલો m1 ની વેલ્યુ 1, m2 ની વેલ્યુ 9, એટલે વર્ગમૂળમાં 1/9. તો 1 નું વર્ગમૂળ એટલે 1, પરંતુ 9 નું વર્ગમૂળ એટલે કે 3, એટલે p1/p2 1/3. તો મિત્રો જે પ્રમાણે ઓપ્શન આપેલા છે એના આધારે આપણે સમજી શકીએ કે આન્સર આવશે C, જે છે 1/3, રાઈટ? મિત્રો હવે આપણે જોઈએ છીએ MCQ નંબર 4, જેની રકમ આ પ્રમાણે છે. મિત્રો ચોથા MCQ ની રકમમાં તમને આપેલું છે કે કોઈ એક પદાર્થ ઉપર 5 ન્યૂટન જેટલું બળ એપ્લાય થાય છે ત્યારે એ પદાર્થ 10 મીટર જેટલું સ્થાનાંતર અનુભવે છે. એટલે F = 5 ન્યૂટન, સ્થાનાંતર D = 10 મીટર, અને પરિણામે પદાર્થ ઉપર 25 જૂલ જેટલું કાર્ય થાય છે. એટલે કાર્ય W = 25 જૂલ. તો આપણને મિત્રો ખૂણો થીટા શોધવાનું કીધેલું છે. થીટા આપણે શોધવાના છે. તો સિમ્પલ કાર્ય આપી દીધેલું છે. ચલો કાર્યનું સૂત્ર એપ્લાય કરીએ. કાર્ય W = F.D. તો W = F.D. ડોટ ગુણાકાર છે એટલે એનું મૂલ્ય ધ્યાનમાં લઈએ તો FD cos θ, એટલે FD cos θ. ચલો W ની વેલ્યુ 25, બોલો F ની વેલ્યુ 5, બોલો D ની વેલ્યુ 10, અને θ શોધવાના છે એટલે cos θ, બરાબર? તો cos θ ને કરતા બનાવો. ચલો 5 × 10 50 છેદમાં આવી જશે એટલે 25/50 એટલે કે 1/2. આપણે θ શોધવાના છે તો cos સામે જાય એટલે cos ઇન્વર્સ 1/2. બોલો cos ની વેલ્યુ 1/2 કયા ખૂણા માટે મળે છે? તો 60 ડિગ્રી માટે, જેના આધારે આપણને ખ્યાલ આવે કે θ = ખૂણો મળશે 60 ડિગ્રી, રાઈટ? તો જે પ્રમાણે ઓપ્શન આપેલા છે એના આધારે આપણે સમજી શકીએ કે આન્સર આવશે A, જે છે 60 ડિગ્રી, બરાબર છે? મિત્રો હવે આપણે જોઈએ છીએ MCQ નંબર 5, જેની રકમ આ પ્રમાણે છે. મિત્રો પાંચમા MCQ ની રકમ જોઈને તમને ખ્યાલ આવશે કે પાંચમો MCQ બીજા અને ત્રીજા MCQ જેવો જ છે. જેમાં મિત્રો આપણને રકમમાં આપેલું છે કે બે પદાર્થોનું દળ અનુક્રમે m અને 4m જેટલું છે. એટલે m1 = m અને m2 = 4m. બંને પદાર્થોની ગતિ ઊર્જા એક સમાન છે, તો તેમના વેગમાનનો ગુણોત્તર p1/p2 આપણે શોધવાનું છે. તો સિમ્પલ છે, બંને પદાર્થોનું દળ આપેલું છે, ગતિ ઊર્જા સમાન છે, વેગમાનનો ગુણોત્તર શોધવાનો છે. તો આપણે ડાયરેક્ટ આ સૂત્ર એપ્લાય કરીએ છીએ, બરાબર છે? p ચલે છે વર્ગમૂળમાં m, સમપ્રમાણ છે એટલે કે 1 2, સામેની સાઈડ પણ 1 2, એટલે કે p1/p2 = વર્ગમૂળમાં m1/m2. ચલો m1 ની વેલ્યુ m, m2 ની વેલ્યુ 4m. તો ઉપર નીચે m કેન્સલ એટલે વર્ગમૂળમાં 1/4. તો 1 નું વર્ગમૂળ 1 અને 4 નું વર્ગમૂળ 2, એટલે p1/p2 = 1/2, રાઈટ? તો મિત્રો જે પ્રમાણે ઓપ્શન આપેલા છે એના આધારે આન્સર આવશે A, જે છે 1/2, રાઈટ? મિત્રો હવે આપણે જોઈએ છીએ MCQ નંબર 6, જેની રકમ આ પ્રમાણે છે. મિત્રો છઠ્ઠા MCQ ની રકમ પરથી આપણને ખ્યાલ આવશે કે રકમ થોડી ઘણી પાંચમા MCQ જેવી જ છે. જે આપણે સેકન્ડ, થર્ડ અને ફિફ્થ આ ત્રણેય MCQ એક જ ટાઈપના છે, સોલ્વ કર્યા એના જેવી જ થોડી ઘણી રકમ આ MCQ ની છે, પરંતુ માઇનોર ચેન્જ છે. જે ચેન્જ છે આ પ્રમાણે છે કે તમને રકમમાં ગતિ ઊર્જાનો ગુણોત્તર આપી દીધેલો છે, જે આ પ્રમાણે છે. K1/K2 = 4/1.
બંને પદાર્થોની ગતિ ઉર્જાનો ગુણોત્તર આપી દીધેલો છે અને આગળ રકમમાં કીધેલું છે કે બંને પદાર્થોના વેગમાન એક સમાન છે, એટલે P1 P2 છે અને બંને પદાર્થો માટે આપણે દળનો ગુણોત્તર m1/m2 ફાઇન્ડ આઉટ કરવાના છે, m1/m2 શોધવાના છે। તો સિમ્પલ k આપેલા છે એમ શોધવાના છે અને P1 P2 આપેલા છે, તો k અને p વચ્ચેનો સંબંધ જે થશે k p²/2m, રાઈટ? તો k p²/2m। પરંતુ મિત્રો રકમ પરથી ખ્યાલ આવે કે P1 P2 છે એટલે કે p સમાન છે, ધેટ મીન્સ કે અચળ છે, રાઈટ? એટલે p²/2 અચળ થશે તો આપણે m શોધવાના છે, તો m ને કરતા બનાવો તો આપણે કહી શકીએ કે m ચલે છે 1/k, રાઈટ? એટલે કે દળ અને ગતિ ઉર્જા એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે, બરાબર છે? તો વ્યસ્ત પ્રમાણ હોય તો આપણે કીધેલું છે કે 1 2 ની સામે 2 1 આવશે, એટલે m1/m2 વ્યસ્ત પ્રમાણ છે એટલે કે k2/k1 થશે। k2/k1 એટલે 1/4 લખી શકાય, તો m1/m2 1/4 મળશે, બરાબર? તો મિત્રો જે પ્રમાણે ઓપ્શન આપી દીધેલા છે એના આધારે આપણે સમજી શકીએ કે આન્સર આવશે D ફોર દિલ્હી 1/4, રાઈટ? મિત્રો હવે આપણે જોઈએ છીએ MCQ નંબર 7 જેની રકમ આ પ્રમાણે છે। મિત્રો 7મા MCQ ની રકમમાં તમને આપેલું છે કે કોઈ એક પદાર્થ ઉપર બળ એપ્લાય કરવામાં આવે છે તો એ બળની વેલ્યુ સદિશ સ્વરૂપે આપેલી છે, એટલે કે વેક્ટર F 3i + j ન્યૂટન। પદાર્થ ઉપર આટલું બળ લગાડતા પદાર્થ કંઈક સ્થાનાંતર પામે છે જે લિમિટ સ્વરૂપે આપેલું છે, એટલે કે વેક્ટર r1 થી વેક્ટર r2 સુધીનું સ્થાનાંતર પામે છે, જ્યાં વેક્ટર r1 આપી દીધેલા છે 2i + k મીટર અને વેક્ટર r2 આપી દીધેલા છે 4i + 3j + k મીટર। તો પદાર્થ વડે એટલે કે બળ વડે પદાર્થ પર થતું કાર્ય આપણે શોધવાનું છે, કાર્ય W શોધવાના છે। તો મિત્રો સિમ્પલ છે કે કાર્યનું સૂત્ર બળ ગુણ્યા સ્થાનાંતર, પરંતુ સ્થાનાંતર આપણને વેક્ટર r1 થી r2 સ્વરૂપે આપી દીધેલું છે, બરાબર? તો એવા સંજોગોમાં આપણે સૌપ્રથમ વેક્ટર r1 અને વેક્ટર r2 પરથી ડેલ્ટા વેક્ટર r એટલે કે સ્થાનમાં થતો ફેરફાર જેને કહેવાય સ્થાનાંતર એ નક્કી કરી લઈએ, કારણ કે વેક્ટર r1 એ પ્રારંભિક સ્થાન ગણાશે, વેક્ટર r2 એ અંતિમ સ્થાન ગણાશે, અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન એટલે કે સ્થાનમાં થતો ફેરફાર જે છે સ્થાનાંતર, રાઈટ? તો ડેલ્ટા વેક્ટર r વેક્ટર r2 વેક્ટર r1, વેક્ટર r2 એટલે કે 4 3 1, બરાબર, માઈનસ વેક્ટર r1 એટલે કે 2 પછી j કેપ નથી એટલે 0 અને k કેપ માટે 1 છે એટલે 2 0 1, બરાબર? ચલો 4 2 એટલે કે 2i કેપ, 3 0 એટલે કે 3j કેપ અને 1 1 એટલે કે 0, તો 0 લખવાની જરૂર નથી, બરાબર? બાદબાકી સરવાળા માટે આપણે ચેપ્ટર નંબર 4 માં ચર્ચા કરેલી છે કે i માંથી i બાદ થાય, j માંથી j અને k માંથી k જ બાદ થાય, બરાબર? તો ડેલ્ટા વેક્ટર r મળી ગયા, તો હવે આપણે કાર્ય શોધી શકીએ છીએ। કાર્ય W વેક્ટર F ડોટ ડેલ્ટા વેક્ટર r, ચલો વેક્ટર F તો 3i કેપ + j કેપ અને ડેલ્ટા વેક્ટર r એટલે કે 2i કેપ + 3j કેપ બંનેનો ડોટ ગુણાકાર છે। ડોટ ગુણાકારમાં મિત્રો આપણને ખબર છે કે i ડોટ i1 થાય, j ડોટ j1 થાય અને k ડોટ k1 થાય, બાકી i ડોટ j 0, j ડોટ k 0 અને k ડોટ i પણ 0 થશે, રાઈટ? તો i ડોટ i1 થશે એટલે 3 * 2 એટલે કે 6 અને j ડોટ j પણ 1 થશે એટલે 1 * 3 એટલે કે 3, બોલો 6 + 3 એટલે કે 9 કાર્યનું એકમ જૂલ, બરાબર? તો મિત્રો આપણે કાર્ય શોધવાનું હતું જે મળે છે 9 જૂલ। તો મિત્રો જે પ્રમાણે ઓપ્શન આપેલા છે એના આધારે આપણે સમજી શકીએ કે આન્સર આવશે A જે છે 9 જૂલ, રાઈટ? મિત્રો હવે આપણે જોઈએ છે MCQ નંબર 8 જેની રકમ આ પ્રમાણે છે। મિત્રો 8મા MCQ ની રકમ
સેમ સાતમા એમસીક્યુ જેવી જ છે। જે રીતે મિત્રો સાતમા એમસીક્યુ માં તમને કોઈ એક પદાર્થ ઉપર લાગતું બળ આપી દીધેલું હતું 3i કેપ પ્લસ j કેપ, એ જ રીતે આઠમા એમસીક્યુ માં પણ પદાર્થ પર લાગતું બળ વેક્ટર સ્વરૂપે જ આપેલું છે। વેક્ટર F equal to 4i કેપ પ્લસ 3j કેપ ન્યૂટન। અને જે રીતે એમસીક્યુ 7 માં પ્રારંભિક સ્થાન વેક્ટર r1 અંતિમ સ્થાન વેક્ટર r2 આપી દીધેલા હતા, એ જ પ્રમાણે આઠમા એમસીક્યુ માં પણ પ્રારંભિક સ્થાન અંતિમ સ્થાન વેક્ટર r1 વેક્ટર r2 આપી દીધેલા છે, જે આ પ્રમાણે છે। વેક્ટર r1 equal to -2i કેપ પ્લસ 5j કેપ મીટર અને વેક્ટર r2 equal to 4j કેપ પ્લસ 3k કેપ મીટર। તો મિત્રો પ્રારંભિક સ્થાન અંતિમ સ્થાન છે તો તેનો તફાવત લઈ લઈએ એટલે આપણને સ્થાનમાં થતો ફેરફાર એટલે કે સ્થાનાંતર મળી જશે, કારણ કે આપણે કાર્ય શોધવાનું છે। સાતમા એમસીક્યુ ની જેમ જ આમાં પણ કાર્ય શોધવાનું છે, તો સૌપ્રથમ સ્થાનાંતર ફાઇન્ડ આઉટ કરી લઈએ। તો ડેલ્ટા વેક્ટર r equal to વેક્ટર r2 minus વેક્ટર r1 વેક્ટર r2 એટલે કે 4j કેપ પ્લસ 3k કેપ માઈનસ વેક્ટર r1 એટલે કે -2i કેપ પ્લસ 5j કેપ। હવે બાદબાકી ખાસ ધ્યાનમાં રાખવાનું છે, આપણે અગાઉ કીધેલું છે કે i માંથી i, j માંથી j અને k માંથી k બાદ થાય, બરાબર। ચલો તો આ બાજુ ક્યાંય i કેપ નથી એટલે -2i કેપ as it is, બોલો 4j કેપ -5j કેપ એટલે -j કેપ, આ બાજુ ક્યાંય k કેપ નથી એટલે 3k કેપ। તો ડેલ્ટા વેક્ટર r મળે છે -2i કેપ j કેપ પ્લસ 3k કેપ મીટર। બોલો ડેલ્ટા વેક્ટર r મળી ગયા। હવે આપણે કાર્ય શોધી શકીએ। કાર્ય w equal to વેક્ટર f ડોટ ડેલ્ટા વેક્ટર r। તો વેક્ટર f ડોટ ડેલ્ટા વેક્ટર r વેક્ટર f એટલે કે 4i કેપ પ્લસ 3j કેપ ડોટ ડેલ્ટા વેક્ટર r એટલે કે -2i કેપ j કેપ પ્લસ 3k કેપ। અને હવે એનો ડોટ ગુણાકાર કરવાનો છે। એમાં પણ આપણને ખ્યાલ છે કે i ડોટ i, j ડોટ j, k ડોટ k 1 થાય, પરંતુ i ડોટ j, j ડોટ k અને k ડોટ i 0 થશે, રાઈટ। તો i ડોટ i 1 થશે એટલે 4 into 2 એટલે -8। ચલો j ડોટ j 1 થશે એટલે 3 into -1 એટલે -3 અને આ બાજુ કે k નથી એટલે 0 એટલે -8 -3 એટલે -11 જૂલ। આન્સર -11 જૂલ આવે છે। તો પ્રથમ એમસીક્યુ ની જેમ કે કોઈ પણ ઓપ્શનમાં -11 આપી દીધેલા નથી પરંતુ +11 આપેલા છે, ધેટ મીન્સ કે આપણે સમજી શકીએ કે આન્સર એ ગણાશે, જે છે ડી ફોર દિલ્હી, જે થાય છે 11 જૂલ, રાઈટ। મિત્રો આ સાથે જ આપણે આજનો વિડિયો લેક્ચર પૂર્ણ કરીએ છીએ અને હવે આપણે દિવાળી પછી મળીશું। તો દરેક વિદ્યાર્થી મિત્રોને હેપી દિવાળી અને સાથે નવા વર્ષની ખૂબ જ સારી શુભકામનાઓ।